હેલો મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો આજના વિડીયોની શરૂઆત જુનાગઢ સિટીમાંથી થઈ રહી છે અને આજે થોડુંક કામ હતું એટલે જુનાગઢ આવવાનું થયું છે અને અત્યારે તો પરિક્રમાનો ટાઈમ છે. જો કે આજે તો પરિક્રમાનો અંતિમ દિવસ છે, તો આપણે ભવનાથ પણ જઈશું અને તમને બતાવીશ કે કેવો માહોલ છે પરિક્રમાના છેલ્લો દિવસનો. Exit the roundabout onto Junagadh Road. Continue for મિત્રો, 1 અત્યારે આપણે kilometer. જઈ રહ્યા છીએ જુનાગઢ સિટીથી ભવનાથ જતા રસ્તા તરફ અને તમે જોઈ શકો છો લોકો પરિક્રમા પૂરી કરીને પાછા જઈ રહ્યા છે. આગળ જ આવે. ઠંડી હવા આવે, પાણી જાતું જ હા હેઠે આગળ. Turn right onto Girnar Road. ઓહ, આગળ તો જો પબ્લિક. ગૌદાન જાઓ તો જાઓ. મેન આવ્યું ને પ્રવેશ દ્વાર. કઈ નથી ભાઈ. અરે જાઓ હું નથી નડતો. તો મિત્રો, ભવનાથથી તો પાછા આવી ગયા છે. ભવનાથમાં તો આજે ખૂબ જ ભીડભાડવાળો માહોલ હતો. લોકો પરિક્રમા પૂરી કરીને પાછા પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અને અત્યારે બપોરનો ટાઈમ છે અને ભૂખ પણ લાગી છે. તો પહેલાં તો પેટ પૂજા કરી લઈએ, પછી જોઈએ આગળ ક્યાં જવાનો પ્લાન બને છે. મિત્રો, આપણે આવી ગયા છે પટેલ રેસ્ટોરન્ટમાં, જે જુનાગઢની ખૂબ જ જાણીતી રેસ્ટોરન્ટ છે અને આપણે મગાવવાનું છે પંજાબી થાળી મગાવવાની છે. જો કે અહીંયા ગુજરાતી થાળી પણ બહુ સરસ મળે છે, પણ આજે પંજાબી ખાવાનું મન છે અને ભૂખ પણ બહુ જોરદારની લાગી છે. તો પહેલાં તો પેટ પૂજા કરી લઈએ, પછી આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને બતાવીશ બીજું પણ.
મિત્રો જમીને નીકળી ગયા છે અને ફરી આવી ગયા છે ભવનાથ તરફ, અને હવે જવાનો પ્લાન છે વિલિંગ્ટન ડેમ બાજુ. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ.